ગઈકાલ રાતથી મારા ત્યાં આ પોલીસ મંદિરે દર્શન કરવાને એમના જાણે પાપ ધોવા આવી હોય એ પ્રમાણેનું અહીંયા ગાડી વાતાવરણ હતું। સવારથી આજે સોમવારના દિવસે એમના બી કદાચ પાપ ધોવાઈ જશે। થોડા કલાકથી અહીંયા બેઠા હતા, પણ એમને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે કોઈ પણ જાતનો એમની પાસે લેખિતમાં ઓર્ડર નથી કે શા માટે એ મારા નિવાસસ્થાન પર આવીને બેઠા છે। પ્રશાસન તંત્ર સરકારના ઇશારે જે આ કામ કરી રહ્યું છે કે આશીષભાઈ જોશી હોય, પારુલબેન પટેલ હોય, અમારા બીજા કોંગ્રેસના જેટલા પણ કાર્યકર્તાઓ છે એની ઘેર પોલીસ મોકલવી આ એક રિવાજ થઈ ગયો છે। હરણી લેક ઝોન ખાતે પણ અમને ખબર છે કે 2 દિવસથી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમારી માંગ ફક્ત એટલી છે કે માનનીય વડાપ્રધાન જ્યારે આજે શહેરના મહેમાન બને છે ત્યારે હું વડોદરા શહેરના તમામ ધારાસભ્યો, જિલ્લાના તમામ ધારાસભ્યોને અપીલ કરું છું, જે ગઈકાલે માતૃત્વની પોસ્ટ એમને મૂકી છે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર, તો એ માતાઓના માટે જે 12 બાળકોની માતાઓ છે જે આજે પણ વલોપાત કરી રહી છે, એ માતાઓને 2 શિક્ષિકાઓ જે તમારા ભ્રષ્ટાચારનો ભોગ બની ગઈ છે, એ વડાપ્રધાનને એ સ્થળ બતાવજો અને એ સ્થળ પર વડાપ્રધાન ત્યાં શ્રદ્ધાંજલિ આપવા જાય એ પ્રમાણેનું આયોજન કરજો, કારણ કે ત્યાંથી જ જવાના છે, પસાર થવાના છે। જો તમે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો તો શા માટે વડાપ્રધાનને ત્યાં લઈ જઈને આ બાળકોને શ્રદ્ધાંજલિ આપતા રોકો છો? આપ જ કહો, વડોદરા શહેરના જે નાગરિકો છે એ નાગરિકોને હું કહીશ કે આ 2 ધારી નીતિવાળા લોકો છે એમને ખુલ્લા પાડો। એક જમાનામાં આ જ હરણી લેક ઝોનમાં હજારો કમળ ખીલતા હતા, આજે તે 12 માસૂમ બાળકોના મૃત્યુ પછી ઉજ્જડ અને વેરાન થયું છે। એ જ રીતે હું કહું છું કે હજુ પણ આ માતાઓના આંસુ સુકાયા નથી। કદાચ વડાપ્રધાન ત્યાં શ્રદ્ધાંજલિ આપશે તો આ માતાઓને એવું લાગશે કે ભલે વડોદરા શહેરની નેતાગીરી, વડોદરા શહેરના નેતાઓ કે પ્રદેશ ગુજરાતના જે નેતાઓ એવું બોલતા હતા કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ વડાપ્રધાન એ પ્રકારનું વ્યક્તિત્વ નથી અને એક એવો મેસેજ જશે કે વડાપ્રધાન બધાના છે, તો આ 12 માસૂમ બાળકોને પણ શ્રદ્ધાંજલિ અર્પવા આ વડોદરા શહેરનો કોઈ મરદ નેતા ભાજપનો જો પેદા થયો હોય તો આજે બતાવવાનો સમય છે।